છે અમારે વીઆઈપી કૂતરો. આનું નામ છે બિક્કી. બિક્કી નામ છે આનું. અને આ બહુ ઇન્ટરનેશનલ કૂતરો છે. અને બેસવાનું કહેશો તો બેસી જાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે અમે આવી ગયા છીએ અમારી સાઈડ ઉપર દાંતીવાડા. અને આજે અમે 3 જણા આવ્યા છીએ, જાલમ, હું અને પહેલાં જ આપણે જે નવો કારીગર આવ્યા છે એ. તો હવે આપણે બધો સામાન નીકાળવો છે આપણા ગોડાઉનમાંથી. આપણે ગોડાઉન બનાવેલું છે, એ ગોડાઉનમાં બધો આપણો ઇલેક્ટ્રિશિયનનો સામાન શિફ્ટ કરેલો છે, એમાંથી આપણે સામાન બહાર કાઢીએ. ચલો આપણે ગોડાઉનમાં જઈએ, આ સામાન કાઢીએ. અને આ ભૈયા શું કરે છે? આ ભાઈ શું કરે ભાઈ? પછી તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ સામાન કાઢવા માટે. અને આ રહ્યું આપણું ગોડાઉન. તમે જુઓ, ગોડાઉનમાં બધું રમણ ભમણ કરી નાખ્યું છે. અહીંયા સામાન પડ્યો છે, પાઇપો પડી છે, ઘોડો પડ્યો છે. તો સૌ પ્રથમ પહેલાં પાઇપો તો લઈ ગયો, ઘોડો નીકાળી નાખીએ. થઈ જાય પેલો કારીગર આપણે બીજો. આ ઘોડો એક બહાર નીકાળી નાખ્યો છે. આ ભાઈ ઘોડો લઈ જાય. અને અમારે બહુ હેવી કારીગર છે. અને કહીએ ને તો મારા દોસ્તાર પણ છે. આર્યો આ મારા દોસ્તાર છે, ઓલ્ડ પ્લે. આપણે દોસ્તાર છે. વાર અંદર પડે ઘોડા ઓ બતાવું. આ વાર હોય જોઈ જો, આ કટ્ટાની અંદર વાર હશે. એ વાર કાઢવાનો આપણે. તો આપણો બધો સામાન અહીંયા આવી ગયો છે. અને આ ભાઈ તમે જુઓ, આપણે સામાન બધો કાઢેરો બારે, સેડલ કાઢેરો, ટોપ કાઢેરો છે. અને આપણે જે કાલે સર્કિટ અહીંયા લાઈન મૂકી હતી, ગાઈસ આપણે આ પગનું વાયરિંગ સર્કિટ નાખવાનું બાકી હતી. તો આ પગની સર્કિટ પણ આપણે નાખી દીધી. તમે જોઈ શકો, ઉપર ફિટિંગ કરી નાખ્યું કમ્પ્લીટ. અને અહીંયા પણ વાર નીકળવાના હતા, એના વાર આપણે આ પગમાં નીકાળ્યા છે. આ સાઈડ નીકાળ્યા છે, પછી આ સાઈડ નાખી દઈશું. સામે પણ ફિટિંગ થઈ ગયું છે. અને આ જે મેન લાઈન બાકી પડી હતી રાતે નાખવાની, આપણે લટકીને રાખી હતી, એ મેન લાઈન પણ આપણે અહીંયા લાઈન લટકાવી દીધી છે. પછી હોલ પાડીને અંદર નાખશું. અને હવે વાયરિંગ આપણે આ ભાગનું સ્ટાર્ટ કર્યું છે સામે સુધી. આના પણ 6 વિભાગ છે. આનું પણ આપણે વાયરિંગ કરવાનું છે, સ્ટાર્ટ કરી નાખ્યું છે. જાલમ અને પહેલાં જ 2 જણા કરેલા છે. અને હવે હું જઈને કરીશ. તો ગાઈસ અત્યારે આપણે 2 ભાગની સર્કિટ નાખી છે, એક છેલ્લો ભાગ અને એક આ ભાગ. અને એની સર્કિટ આપણે સામે લઈને મૂકી છે. તો ગાઈસ અત્યારે અમે અડધું ફિટિંગ કર્યું છે, 2 સર્કિટ નાખી છે. અને ભૂખ લાગી છે બરોબરની. તો પહેલાં મસ્ત જમી લઈએ અને પછી કામ સ્ટાર્ટ કરશું. તો ગાઈસ આજે તો મારે પૌવા આવ્યા છે અને મમ્મીએ મસ્ત ચવાણું મેલ્યું છે. અને અમારા જાલમભાઈને તો મસ્ત આવી છે આજે તો બટાકા. અને પહેલાં જ ભાઈને આવ્યા છે કોબીસ. કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે કામ ચાલુ કરી દઈએ. અંદરની જે સર્કિટ બાકી છે એ સર્કિટ નાખી દઈએ. અને પછી બહાર જઈશું વાયરિંગ કરવા માટે. બધા વાયર આપણે રમણ ભમણ કરીને બેઠા છીએ. આ ભાઈએ બધા રમણ ભમણ કરીને વાયર. અને આપણે આ સર્કિટ ખેંચવાની ઉપર લાઈન મૂકી છે. હવે અહીંયાથી લઈ સીધી પેલા મેનબોર્ડમાં લઈ જવાની છે. અને આ ભાઈ અમારે બધા વાયર રમણ ભમણ કરનારો માણસ આ છે. તો આપણે આ સર્કિટ પણ નખાઈ ગઈ છે, સામે લાઈન મૂકી દીધી છે. અને હવે આપણે જવાનું છે સામે જે વોલ છે, એ વોલનું વાયરિંગ આપણે સ્ટાર્ટ કરવાનું છે આજે. પેલા વોલનું તો પતી ગયું, આ વોલનું સ્ટાર્ટ કરવાનું છે. આની સર્કિટો ખેંચવાની છે. અને આ શું કરે? આ શું કરે? ટેપ મારું ચાલુ પડાય શેડા. તો શેડા ચાલુ પડાય એની ટેપ મારે છે જાલમ. અને આની સર્કિટો ખેંચવાની છે હવે આપણે. ગાઈસ અમારે જે બધું કામ હતું એ અમે પતાવી નાખ્યું છે, નીચેના વોલનું. અને સામાન પણ ભેગો બધો કરી નાખ્યો છે. અને અહીંયા અમારી સાઈડ ઉપર એક મસ્ત કૂતરો છે વીઆઈપી. ચલો હું તમને કૂતરો બતાવું. મારે કાલે જ તમને બતાવો હતો પણ કાલે ટાઈમ ના મળ્યો. આજે બતાવું તમને. ચલો તો ગાઈસ આ છે અમારે વીઆઈપી કૂતરો. આનું નામ છે બિક્કી. બિક્કી નામ છે આનું. અને આ બહુ ઇન્ટરનેશનલ કૂતરો છે. અને બેસવાનું કહેશો તો બેસી જાય, ઊભું થવાનું કહેશો તો ઊભો થઈ જાય. પણ અત્યારે તો મને ડર લાગે એટલે હું બહાર નહીં જતો. અને આપણે બેસવાનું કહેશો તો બેસી જાય, પણ મારું નહીં વપરાય. આ જેનો માલિક છે ને એમના, એ કહે તો બેસી જાય. સાહેબ બેઠાવ ને, इसको बिठाओ. बिक्की बैठो. बिक्की बैठो. बिक्की बैठो. તો ગાઈસ તમે જુઓ, સાહેબે એમ કીધું કે બેસી જા, તો કેટલો મસ્ત બેસી ગયો. જો સાહેબ ઊભો થઈ ગયો. જેવું જ સાહેબ કહેશે એવું કરશે આ કૂતરો.
આ દેખો છે ને વીઆઈપી કૂતરો. વીઆઈપી કૂતરો દેખી લીધો અને જાલમને પણ મેં વીઆઈપી કૂતરો બતાવ્યો. મજા આવી ગઈ દેખવાની. તો ગાઈસ મજા આવી ગઈ કૂતરો દેખવાની. હવે થોડા ચાલતા ચાલતા નીકળી ગઈ હાઈવે ઉપર અને પછી એમાંથી બાઇકમાં બેસી જઈશું. Baby, you and me been like a slow drive. Used to be on fire now. તો ગાઈસ આપણે મમ્મી જમવાનું બનાવેલી છે. રોટલી બનાવી છે. શું બનાવ્યું જમવાનું મમ્મી? ફુલાવાની સબ્જી અને રોટલી. તો ગાઈસ ફુલાવાની સબ્જી અને રોટલી બનાવી છે. રોટલી પણ તૈયાર છે. અને આ બાજુ કેમ ભાઈ ઉઘાડા ઉભા છે? એટલે કે ઉઘાડો થઈ જાય આજે તો ગાઈસ હવે આપણે થઈ જઈએ મસ્ત પહેલા ફ્રેશ થઈ પછી જમશું અને પછી કરીશું વિડીયો એડિટિંગ. આઈ હોપ તમારા આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક બ્લોગ સાથે. તબ તક બાય.